નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું. ગુજરાત અને ભ્રષ્ટાચાર એકબીજાના પર્યાય બની ગયા છે અને ગુજરાતમાં ભ્રષ્ટાચારના અનેક એવા દાખલાઓ આપણી સામે આવ્યા છે. હાલમાં કચ્છ જિલ્લાના વાંઢિયા ગામે એક બહુ જ મોટો ભ્રષ્ટાચારનો દાખલો સામે આવ્યો છે. અંદાજિત 1 કે 2 વર્ષ પહેલા 18,53,000 રૂપિયાથી જે ચેક ડેમ બનાવવામાં આવ્યો હતો તે ચેક ડેમ અચાનકથી તોડી પાડવામાં આવ્યું. હકીકતમાં તો જ્યારે એ ચેક ડેમ બન્યો છે ત્યારે પણ એની સામે અનેક સવાલો ઉભા થયા હતા અને ગામના લોકોએ ત્યારે પણ વિરોધ કર્યો હતો કે આ ચેક ડેમનું જે બાંધકામ થઈ રહ્યું છે એ ખૂબ જ હલકી ગુણવત્તાનું થઈ રહ્યું છે. જ્યારે આ ચેક ડેમની સાઈઝને જોતા પણ એવું લાગે છે કે આ કામ માત્ર 5 થી 7 લાખનું હોઈ શકે અને તેની સામે જે સરકારે 18 લાખ રૂપિયા જેટલા ખર્ચ્યા છે તેના પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. આમ જોઈએ તો આવા ચેક ડેમોનું કામ હકીકતમાં પાણી રોકવાનું હોય અને જે ક્ષાર આ દરિયાની આગળ વધતું હોય તેને અટકાવવાનું હોય છે. પરંતુ આ ચેક ડેમ માત્ર અને માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે બનાવવામાં આવ્યો હોય તેવા પણ અનેક આક્ષેપો થઈ રહ્યા છે. વાંઢિયા ગામે બનેલો આ ચેક ડેમ આમ તો 18,53,792 રૂપિયામાં બનેલો છે, પરંતુ આ જે ચેક ડેમ છે એનામાં ખૂબ જ મોટા પાયે ખાઈકી થઈ હોય તેવા આક્ષેપો ગ્રામજનો અને સ્થાનિક નિવાસીઓ કરી રહ્યા છે. એક બાજુ આપણે સરકારો ખૂબ જ મોટા ખર્ચ કરતા હોય છે પાણી રોકવા માટે, પરંતુ આ ચેક ડેમ જ્યારે બન્યો છે ત્યારે આ ચેક ડેમ બનતા જે પાણીનો ભરાવો થાય છે એ પાણીનો ભરાવો અનેક ખેડૂતોના ખેતરના રસ્તા બંધ કરી દીધા છે. ડૂબમાં જતા હોવાથી તેઓ રસ્તા બંધ થઈ જતા ખેડૂતો તેમના ખેતરે ન પહોંચી શકતા અનેક ખેડૂતોએ ફરિયાદ કરેલી હતી અને ત્યારબાદ આ ચેક ડેમ તોડી પાડવામાં આવ્યું. દર્શક મિત્રો, તમે વિચારો કે જ્યારે ચેક ડેમ બને છે ત્યારે એવી કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવતી, પરંતુ જ્યારે ચેક ડેમ બની જાય છે અને રસ્તાઓ ડૂબમાં જાય છે તેની સામે સરકાર કોઈ જ કાર્યવાહી નથી કરતી. હકીકતમાં તો એ રસ્તાઓ પાણીના પાઇપો નાખીને ઊંચા કરી દેવામાં આવે, પરંતુ એવું કશું જ ન કરવાને બદલે સરકારે આ ચેક ડેમ તોડી પાડ્યો છે. જ્યારે આપણે સામાન્ય રીતે વિચારીએ તો આપણી આંગળી ઉપર કોઈ ફોડલો થાય તો આપણે ફોડલાની દવા કરતા હોઈએ છીએ, પરંતુ ગુજરાત સરકાર અને ખાસ કરીને કચ્છ જે ભ્રષ્ટાચારમાં એટલો ખદબદેલો છે કે આંગળી ઉપર ફોડલો થાય તો આંગળી જ કાપી નાખવામાં આવે છે. એવો જ આ ઉદાહરણ અહીં આપણે જોવા મળે છે કે જ્યારે આ ચેક ડેમ બનાવવામાં આવ્યો ત્યારે લોકોને ઘણા બધા ફાયદાઓ લાગતા હતા, પરંતુ જ્યારે આ ચેક ડેમ ના કારણે 1-2 રસ્તાઓ બંધ થયા તો ચેક ડેમ જ તોડી પાડવામાં આવ્યું. એનો સીધો મતલબ એમ થાય છે કે સરકાર એક વખત ખર્ચ કરે અને જ્યારે એ ખર્ચ થઈ જાય એનામાં ટકાવારી મળી જાય, એ જેટલા અધિકારીઓ, બાબુઓ, કોન્ટ્રાક્ટરો છે બધાના ખિસ્સા ભરાઈ જાય પછી આ થયેલું કામ તોડી પાડવામાં આવે છે. આમ જોઈએ તો ગુજરાતમાં આવા કેટલાય દાખલાઓ આપણે મળી શકે એમ છે, પરંતુ જે વાંઢિયા ગામનો આ ચેક ડેમ બનેલો છે તે ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કે લોકો પોતાના ખિસ્સા ભરવા માટે કેમ કામ કરતા હોય છે, હલકી કક્ષાનું કામ કરતા હોય છે અને જ્યારે કોઈ સમસ્યાઓ ઊભી થાય ત્યારે એ કામ સંપૂર્ણ નષ્ટ કરી નાખવામાં આવે છે. એક તરફ ખૂબ મોટી વાતો થઈ રહી છે કે ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ આવે, ચેક ડેમ થાય, પાણીની યોજના આવે, એમને પાણી મળી રહે, ખારાશો અટકે, પરંતુ 1 કે 2 વર્ષમાં જે આ 18,53,000 નો ચેક ડેમ તોડવો પડતો હોય તો સરકારી યોજનાઓ, સરકારના જે આઈડિયાઓ છે, સરકારની જે સિસ્ટમ છે એ સિસ્ટમ ઉપર ખૂબ જ અઘરા પ્રશ્નો ઉભા થાય છે. બીજી તરફ જોઈએ તો આવા જ જે ચેક ડેમો બનતા હોય છે એને સિવાય અનેક એવા દાખલાઓ આપણે જોયા છે. એનો સીધો મતલબ એમ થાય છે કે ભારતમાં, ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છ જિલ્લામાં બાબુઓનો ભ્રષ્ટાચાર સોળે કલાએ ખીલ્યો છે અને જ્યારે એમને ટકાવારી મળી જતી હોય છે ત્યારબાદ આવા કામોની કોઈ જ તપાસો થતી નથી. ખૂબ જ ફરિયાદો થાય છે ત્યારબાદ પણ આની તપાસો થતી નથી. એનો સીધો મતલબ એમ છે કે ભ્રષ્ટાચાર રૂપી રાક્ષસ છે એ આપણા ટેક્સના પૈસા ખાઈ રહ્યો છે અને આપણે એટલે કે સામાન્ય જનતાને એનો લાભ મળતો નથી. તે આ ચેક ડેમના કામના ઉદાહરણ ઉપરથી આપણે સમજી શકીએ છીએ. નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ના લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર.